આપ સૌનું સ્વાગત છે। જે આપણે ટોપિક ચાલતો હતો બરાબર બ્લડ ટ્રાન્સફ્યુઝન જે બીટી વિશેની આજે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેમાં જે આપણે નેક્સ્ટ વિડીયો હતો તેમાં મોસ્ટ આઈએમપી બધા એમસીક્યુ જોતા હતા તેમાં અમુક એમસીક્યુ જે રહી ગયા છે બરાબર બ્લડ ટ્રાન્સફ્યુઝનના તેના આપણે આજે ચર્ચા કરવાના છીએ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે તેના એમસીક્યુ છે તે આપણે જોશું। તો આજનો જે એમસીક્યુ ફર્સ્ટ છે તે આપણે જોઈએ। બ્લડ ટ્રાન્સફ્યુઝન blood transfusion sound be complete within 4 hours એટલે રક્ત તબીબી 4 કલાકની અંદર પૂર્ણ થવી જોઈએ બરાબર। એટલે કે જે 4 કલાકની અંદર છે બરાબર રક્ત તબીબી પૂર્ણ થાય તો આપણે શું જોવા મળે તો પ્રિવેન્ટ હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન બરાબર પ્રિવેન્ટ હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શનથી પ્રિવેન્ટ કરી શકાય અથવા તો પ્રિવેન્ટ ફ્લુઇડ ઓવરલોડ બરાબર ફ્લુઇડનું ઓવરલોડ છે તેને આપણે અટકાવી શકીએ અથવા તો પ્રિવેન્ટ બેક્ટેરિયલ ગ્રોથ બરાબર બેક્ટેરિયલ ગ્રોથ છે તેને અટકાવી શકીએ અથવા તો પ્રિવેન્ટ હાઇપોથર્મિયા બરાબર 4 કલાકની અંદર પૂરું કરી દઈએ આપણે રક્ત જે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે તે 4 કલાકની અંદર પૂરું થઈ જવું જોઈએ શા માટે આપણે છે ને આપણે અટકાવી શકીએ બરાબર। તો જે હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન છે બરાબર એ તો તાત્કાલિક તો જોવા મળતું જ હોય છે બરાબર। ખાસ કરીને આપણે જે છે બરાબર વહેલી તકે બીટી છે 4 કલાકમાં પૂરું કરીએ તો બેક્ટેરિયલ ગ્રોથ છે બરાબર જે ઇન્ફેક્શન છે બરાબર ચેપ છે ઇન્ફેક્શનને આપણે અટકાવી શકીએ બરાબર ઇન્ફેક્શન અથવા તો જે બેક્ટેરિયલ ગ્રોથ છે તેને આપણે અટકાવી શકીએ બરાબર। જો બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એનો ટાઈમ વધી જાય તો ઓવર ધ ટાઈમ થઈ જાય બરાબર તો શું થાય તો ઇન્ફેક્શનના ચાન્સ છે તે વધારે રહે છે બરાબર। જે ઇન્ફેક્શન બ્લડ છે તેના ચાન્સ છે એ વધારે રહે જ્યારે ઓવર ટાઈમ થઈ જાય વધારે ટાઈમ બીટી ચાલુ રહે તો બરાબર વધારે ટાઈમ બીટી ચાલુ રહે તો ત્યારે 4 આવર્સની અંદર આપણે કમ્પ્લીટ થઈ ગયું એટલે કરી દઈએ તો આપણે ઇન્ફેક્શન છે એના ચાન્સ છે તે ઓછા જોવા મળે છે બરાબર। હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન છે તે તો બોડી દ્વારા જે રિએક્શન છે બરાબર તે એમાં કંઈ પ્રિવેન્ટ ન કરી શકે બાકી તો ઓવરલોડ છે તેમાં પણ ન આવી શકે ને હાઇપોથર્મિયા બરાબર કોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ તો એ હાઇપોથર્મિયા છે તે થવાના ચાન્સીસ રહે છે એના માટે તો છે એ મેન્ટેન કરીને બરાબર બીટી છે બરાબર એને વધારે કોલ્ડ ન હોય તે થોડુંક બરાબર વ્યવસ્થિત થોડીક વાર રાખી અને ત્યાર પછી આપણે ચડાવતા હોઈએ બ્લડ એના લીધે જેનું ત્યાં ટેમ્પરેચર મેન્ટેન કરી અને બીટી છે એ ચડાવવાથી છે બરાબર હાઇપોથર્મિયા છે તેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ બરાબર। કોલ્ડે કોલ્ડ ઠંડે ઠંડી આપણે ચડાવી બે બોટલ ન ચડાવીએ એટલે એ પ્રિવેન્ટ કરી શકાય છે પણ જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે બરાબર 4 આવર્સમાં કમ્પ્લીટ અથવા તો જે ટાઈમસર કમ્પ્લીટ કરવાથી આપણે ચેપ છે અથવા તો બેક્ટેરિયા ગ્રોથ છે તેને આપણે અટકાવી શકીએ છીએ એટલે કે જે એમસીક્યુ છે સાચો જવાબ છે તે સી થાય છે। નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ જાય। When administering blood to a patient, it is important. દર્દીને લોહી આપતી વખતે તે મહત્વનું આમાંથી નીચેનું દર્દીને જ્યારે લોહી ચડાવીએ તો શું મહત્વનું છે તે આપણે કહેવાનું છે તો એ એડમિનિસ્ટર ઇચ યુનિટ વિધિન ધ 6 hour પીરિયડ 6 કલાકના પીરિયડમાં છે તે આપણે લોહી છે એનું સંચાલન કરવું ચડાવવું જોઈએ બરાબર અથવા તો યુઝ ધ વોલ્યુમ કંટ્રોલ ઇન્ફ્યુઝન પંપ ટુ એડમિનિસ્ટર ધ બ્લડ બરાબર એટલે કે જે રક્તનું સંચાલન કરવા માટે જે કંટ્રોલ ઇન્ફ્યુઝન પંપનો છે એ ઉપયોગ કરવો જોઈએ બરાબર। રન ધ બ્લડ એન્ડ સોલ્વર ડ્યુરિંગ ધ ફર્સ્ટ 5 થી 10 મિનિટ બરાબર એટલે 5 થી 10 મિનિટ દરમિયાન છે લોહી છે ધીમી ગતિએ ચડાવવું 5-10 મિનિટ છે ધીરે ધીરે સાવ સ્લો મોશનમાં ધીમી ગતિએ ચડાવવું જોઈએ બરાબર। પછી રો બ્લડ સેમ્પલ ફોર ધ પેશન્ટ ઇમિડિયેટલી આફ્ટર ઇચ યુનિટ એન્ડ ટ્રાન્સફ્યુઝન બરાબર દરેક યુનિટ ચડાવવામાં આવે તે પછી તરત જ દર્દી પાસેથી લોહીનો નમૂનો લો એટલે કે દરેક લોહી ચડાવવામાં આવે ત્યાર પછી છે બરાબર સેમ્પલ લીધા રાખવાનો નમૂનો લેવાનો છે બરાબર। તમામ બાબતો છે તેમાંથી જે બ્લડ આપણે જે દાખલ અથવા તો જે એડમિનિસ્ટ્રેટ કરવાનું છે બરાબર ત્યારે પેશન્ટ છે તેના માટે ઇમ્પોર્ટન્ટ શું છે એટલે આપણે બ્લડ જ્યારે ચડાવવાનું છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર દર્દી માટે શું હોય છે કે જ્યારે આપણે બ્લડ છે એ ટ્રાન્સફ્યુઝ કરીએ તો બ્લડ ટ્રાન્સફ્યુઝ કરીએ તો 5 થી 10 મિનિટ સુધી અથવા તો બરાબર 15 મિનિટ સુધી બરાબર 15 મિનિટ સુધી છે ને 15 મિનિટ બરાબર 5 થી 10 અથવા 5 થી 15 મિનિટ સુધી છે બ્લડ છે એ સ્લો ચડાવવાનું છે જેના લીધે છે કંઈ રિએક્શન કે છે તેને આપણે ખ્યાલ આવી જાય છે એટલે 15 મિનિટ સુધી છે આપણે સાવ સ્લો કરવાનું જે એલર્જી રિએક્શન છે તે બધા રિએક્શન જોવા આપણે જે આગલા વિડીયોમાં તમામ રિએક્શન વિશે માહિતી મેળવી હતી એનાફાઇલિટિક છે બરાબર અથવા તો જે નોન હિમોલાઇટિક રિએક્શન છે એલર્જી રિએક્શન છે બરાબર ઇચિંગ વગેરે જે આપણે માહિતી મેળવી તમામ મેળવી હતી
બરાબર જે લોકો આજે આમાં જોઈન્ટ થયા છે, આજે જે આપણે નિવા મેડિકલ યુટ્યુબમાં ચેનલમાં જે જોઈન્ટ થયા છે તે લોકો આગળના સેશન જોઈ લેજો, તેમાં તમામ માહિતી આપેલ છે। એટલે કે જે 13મો આપણે આજનો MCQ છે તેમાં રાઈટ ઓપ્શન છે તે સી છે, બરાબર 5 થી 2 ઇન્ફ્યુઝન પંપ ને બરાબર 6 આઉસ તો હોય નહીં, બરાબર ઇન્ફ્યુઝન પંપ એડમિશન ઓફ બ્લડ તો યુઝ કરતા જ હોઈએ છીએ જે પંપ ને હોય છે, બરાબર પેશન્ટને ઇમિડિયેટલી યુનિટ એન્ડ ટ્રાન્સફ્યુઝન, બરાબર ઇમિડિયેટલી બ્લડ સેમ્પલ ને એટલી કે જરૂરિયાત છે, બરાબર એડમિનિસ્ટ્રેશન સમયે રહેતી નથી, પણ 5 થી 10 મિનિટ સુધી છે સ્લોમાં ચડાવવું જોઈએ। નેક્સ્ટ MCQ જોઈ લઈએ। Blood transfusion sound be start at how many microdrop per minute and for how long time, એટલે 1 મિનિટ કેટલો માઇક્રોડ્રોપ છે કેટલા સમય માટે લોહી ચડાવવાનું શરૂ કરવું જોઈએ, બરાબર 1 મિનિટમાં કેટલા માઇક્રોડ્રોપ દ્વારા લોહી ચડાવવા માટેની શરૂઆત કરવી જોઈએ। તો સૌથી પહેલા તો 10 ડ્રોપ 10 મિનિટ, 20 ડ્રોપ 10 મિનિટ, બરાબર 25 થી 50 ડ્રોપ 15 મિનિટ, 120 ડ્રોપ 15 મિનિટ, બરાબર કેટલા ડ્રોપે આપણે બીટી છે એ સ્ટાર્ટ કરવું જોઈએ કે આપણે લોહી ચડાવીએ ત્યારે, બરાબર તો કેટલા આપણે બીટી આપણે જે લોહી છે તેને આપણે ચડાવવું જોઈએ, એમ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું જોઈએ। તો આપણે ખાસ જનરલી જોઈએ તો જે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ, બરાબર માઇક્રોડ્રોપ છે 25 થી 50 ડ્રોપે 15 મિનિટ, હમણાં જે આપણે આગલા MCQમાં માહિતી મેળવી કે કેટલા ડ્રોપ છે તે આપણે કેટલી મિનિટ સુધી સ્લોલી ચડાવવું જોઈએ, બરાબર તો શરૂઆતમાં જ્યારે ચડાવવામાં આવે ત્યારે 25 થી 50 ડ્રોપ છે 15 મિનિટની 15 મિનિટની અંદર 15 મિનિટ સુધી છે, બરાબર એટલે 27 28 તમે રાખી શકો એ રીતે એટલા ડ્રોપે છે આપણે જે બીટી છે એને સ્ટાર્ટ કરી દેવું જોઈએ, એટલે સ્લોએ કરવાનું હોય છે, બરાબર સાવ 10 ડ્રોપે 10 મિનિટ ન હોય, બરાબર 20 ડ્રોપ ન હોય, બરાબર થોડું ફાસ્ટ થઈ જાય, 120 ડ્રોપ 15 મિનિટ બહુ સ્લો થઈ જાય, બરાબર બહુ એટલું પણ સ્લો નથી રાખવાનું, એટલું પણ સ્લોની શરૂઆત છે બ્લડ ટ્રાન્સફ્યુઝન સમયે નથી કરવાની, 15 મિનિટ સુધી છે 25 થી 50 ડ્રોપની વચ્ચેનો જે ગાળો છે તેટલું આપણે સ્લોલી ચાલુ કરવાનું હોય છે। હવે નેક્સ્ટ MCQ જોઈ લઈએ આજનો। While administering a blood transfusion, the ideally nursing care recommend to identify a blood transfusion reaction. રક્ત તબીબીને સંચાલિત કરતી વખતે રક્ત તબીબીની પ્રતિક્રિયાને ઓળખવા માટે ભલામણ કરાયેલ આદર્શ નર્સિંગ સંભાળ, બરાબર એટલે આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર નર્સિંગની જે સંભાળ લઈએ છીએ, બરાબર તે આઈડેન્ટિફાઈ કરવાની છે એ આદર્શ કઈ છે તે, બરાબર અત્યારે હમણાં જે 1-2 MCQ છે તેના જે ખાસ રીઝનિંગ છે, બરાબર તે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે જોઈશું, જોઈ લીધું છે, એના માટે ડીપમાં આપણે ચર્ચા નથી કરવા, એવું કંઈ હશે તો તે પાછું આપણે રિપીટ ચર્ચા કરી લેશું। તો ઇન્સ્પેક્ટિંગ 15 મિનિટ આફ્ટર ધ ઇન્ફ્યુઝન સ્ટાર્ટ, ઇન્સ્પેક્ટેડ ધ એડ ટ્રાન્સફ્યુઝન, ઇન્સ્પેક્ટિંગ once in every 30 મિનિટ, ઇન્સ્પેક્ટિંગ whenever the patient complete, બરાબર એટલે ઇન્ફ્યુઝન શરૂ થયા પછી 15 મિનિટ પછી તપાસ કરવી, સ્થળાંતર અને તપાસ કરવી, 30 મિનિટની એકવાર તપાસ કરવી, જ્યારે પણ દર્દી ફરિયાદ કરે ત્યારે તપાસ કરવી, બરાબર આમાંથી જે નર્સિંગ છે આ નર્સિંગ સ્ટાફ તરીકે કઈ રીતે જ્યારે બીટી ચડાવવામાં આવે ત્યારે સંભાળ લેવામાં આવે છે તેને આપણે માહિતી છે એ જણાવવાની છે। તો તે આઈડેન્ટિફાઈ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, બરાબર ત્યારે જે શરૂઆતના જે 15 થી 20 મિનિટ છે ત્યારે આપણે વ્યવસ્થિત છે તેને ઇન્ફ્યુઝન છે એ સ્ટાર્ટ કરીએ, બરાબર ત્યારે તે ઇન્ફ્યુઝન છે એને તપાસ કરી લેવી જોઈએ, એટલે 15-20 મિનિટ છે મૂલ્યાંકન છે એ કાળજીપૂર્વક છે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ, જે શરૂઆતની 15 મિનિટ છે તે, બરાબર બાકી તો જે સ્થળાંતર અથવા તો અંતે તપાસ કે કરવાની હોય, પણ શરૂઆતમાં જે બીટી ચડાવીએ, બરાબર ત્યારે જે શરૂઆતની છે એ મહત્વની બાબત છે જેના લીધે રિએક્શન બધા ડેવલપ થવા હોય તો થતા ડેવલપને જો રિએક્શનને જોવા મળતા હોય તો 15 મિનિટ છે શરૂઆતની તે ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી છે, અને તાત્કાલિક છે વાઇટલ સાઇનને વગેરે ચેક કરતું રહેવું જોઈએ, બરાબર એના સિવાય કે 30 મિનિટમાં એકવાર, બરાબર 30 મિનિટ શરૂઆતમાં તો 15-20 મિનિટ કરી લેવાના, બરાબર પછીનો જે ગાળો છે 15-20 મિનિટ 30 મિનિટ આપણે છે એ ચેક કરી લઈએ। પછી વેન પેશન્ટ કમ્પ્લેન, પેશન્ટ ફરિયાદ કરે ત્યારે પણ આપણે ચેક કરી લેવાનું, બરાબર એની સ્થિતિ છે અથવા બીટી છે એ આપણે ચેક કરી શકીએ, પણ શરૂઆતની 15 મિનિટ છે ત્યારે આપણે ખૂબ કાળજીપૂર્વક અને મૂલ્યાંકન કરવું જોઈએ, એટલે કે સાચો જવાબ છે સંભાળમાં જે આઈડેન્ટિફાઈ બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, બરાબર જે આઈડેન્ટિફાઈ કરવા માટે રિએક્શન ટ્રાન્સફ્યુઝન માટે શરૂઆતની જે 15 મિનિટ છે, બરાબર તે ખાસ ઇમ્પોર્ટન્ટ મહત્વની છે। હવે જે નેક્સ્ટ MCQ છે આના પછીનો તે આગળનો જોઈ લઈએ।
When sound, the decilin vital sign be recorded before the initiating blood transfusion. એટલે રક્ત તબીબી શરૂ કરતા પહેલા આધાર રેખા અને મહત્વપૂર્ણ સંકેતો ક્યારે નોંધવા જોઈએ, એટલે મહત્વપૂર્ણના જે સંકેતો છે એ આપણે ક્યારે નોંધવા જોઈએ. બરાબર, શરૂઆતની જે છે બરાબર જે 30 મિનિટ અથવા તો જે હમણાં આપણે વાત કરી બરાબર જે બીટી ચડાવ્યું ને પરબારી જે આપણે શરૂઆતની જે 30 મિનિટ છે બરાબર, એટલે કે શરૂઆતમાં જે આપણે 30 મિનિટ કહી શકીએ અથવા તો જે 15 મિનિટ હમણાં વાત કરી બરાબર, 15 થી 30 મિનિટ અડધી કલાક જે શરૂઆતની છે બરાબર જે ચડાવીએ ત્યારે પહેલા આપણે 30 મિનિટ છે બરાબર, શરૂઆતની જે 30 મિનિટ હોય એટલે કે હમણાં મારે જો બ્લડ ટ્રાન્સફ્યુઝન ચડાવવાનું છે તો અત્યારથી જે આગળની જે પહેલાની 30 મિનિટ છે ત્યારે એકવાર વાઇટલ સાઇન ચેક કરી લેવાના બધાય બરાબર. વાઇટલ સાઇન છે તેને આપણે મોસ્ટ એમસીક્યુ નો એક આપણે સેશન છે બરાબર, એક વિડીયો બનાવેલ છે તે જોઈ લેજો. વાઇટલ સાઇન 5મું કોને કહેવાય, વાઇટલ સાઇનમાં કોનો સમાવેશ થાય છે બરાબર, એના ઇમ્પોર્ટન્ટ બધા એમસીક્યુની ચર્ચા આપણે કરી લીધી એટલે એની આપણે અત્યારે હાલમાં કરતા નથી. પણ વાઇટલ સાઇન છે જ્યારે બીટી ચડાવવાનું હોય ત્યારે 30 મિનિટ પહેલા છે બધા વાઇટલ સાઇન ચેક કરી લેવા જોઈએ. ને બીટી છે એ સ્ટાર્ટ કરી દીધું છે બરાબર, ચડાવી દીધું છે, આ બિફોર એટલે પહેલા બરાબર, ને આ પછી આફ્ટર એટલે પછી જ્યારે બીટી સ્ટાર્ટ કરી દીધું છે ત્યારે 15 મિનિટ સુધી બરાબર, ઓછામાં ઓછી 15 મિનિટ છે બરાબર, પછી એ વાઇટલ સાઇન છે એને ચેક કરી લેવા જોઈએ કે કંઈ પણ એવા ટેમ્પરેચરમાં રિએક્શનના લીધે તાપમાનમાં વધારો હોય અથવા તો જે હૃદયના ધબકારા અથવા શ્વાસના કંઈ અવરોધ કે તમામ વસ્તુઓ છે બરાબર જે વોઇસ છે તે તમામ આપણે તપાસ કરી શકીએ. એટલે પહેલાં 30 મિનિટ પહેલાં કરવાનું અને પછી 15 મિનિટ પછી. તો આપણે શું પૂછ્યું, બ્લડ ટ્રાન્સફ્યુઝન બરાબર, કે ક્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એ ક્યારે કરવાનું છે, ક્યારેક તે શરૂ કરતા પહેલાની વાત કરી છે બરાબર, એટલે સ્ટાર્ટ કરતા પહેલા કીધું છે. તો સ્ટાર્ટ કરતા પહેલા છે આપણે વિધિન 30 મિનિટ એટલે 30 મિનિટ પહેલા, એટલે પહેલો એમસીક્યુ સાચો છે બરાબર. 1 કલાક નો આવે, 1.5 બરાબર, એટલે કે 1.5 કલાક જેવું બરાબર, 1.5 કલાક એ નો આવે, 1 કલાક અથવા અડધો કલાક નહીં બરાબર, 30 મિનિટ જ આવે. 2 કલાક નો આવે, 2 આવશે નો આવે બરાબર. સાચો જવાબ છે તે એ છે. હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે જઈએ. Which solution sound the nurse infused before the starting of blood transfusion બરાબર, બ્લડ ટ્રાન્સફ્યુઝન જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે કયા સોલ્યુશનનો ઉપયોગ કરીએ છીએ બરાબર. બ્લડ ટ્રાન્સફ્યુઝન જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ બરાબર ત્યારે કયા સોલ્યુશન છે તેનો યુઝ કરીએ, ફર્સ્ટ જે આપણે યુઝ કરીએ અથવા તો જે સ્ટાર્ટમાં છે બરાબર ઇન્ફ્યુઝ કરીએ અથવા તો જે ટ્રાન્સફર કરીએ અથવા તો જે આપણે દાખલ કરીએ છીએ તો તેમાં કયું સોલ્યુશન છે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર. તો 5% રેક્સોજન ઇન વોટર તે ન હોય બરાબર, 0.9% સોડિયમ ક્લોરાઇડ બરાબર, સોડિયમ ક્લોરાઇડ છે બરાબર તેનો આપણે યુઝ કરીએ છીએ. નોર્મલ સલાઇન અથવા સોડિયમ જે બરાબર જે આપણે NS કહીએ છીએ તેનો ઉપયોગ કરીએ છીએ. 5% 0. સોડિયમ ક્લોરાઇડ છે તે ન કરાય બરાબર છે. ને રાઇગલ લેક્ટેટ સોલ્યુશન છે તેનો ઉપયોગ નથી કરતા. NS નો બરાબર 0.9% સોડિયમ ક્લોરાઇડ છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. શા માટે બરાબર, તો હેમોલાઇસિસ છે બરાબર, હેમોલાઇસિસ ને પ્રિવેન્ટ કરીએ આપણે. હેમોલાઇસિસ છે તેને પ્રિવેન્ટ કરવા માટે. હવે સાહેબ હેમોલાઇસિસ એટલે હું એ ખબર નથી હોય, પ્રિવેન્ટ શું કરે, તો હેમોલાઇસિસ એટલે કે જે સેલ છે બરાબર અથવા તો જે બ્લડના જે સેલ છે તેનો વિનાશ થઈ જાય બરાબર, ડિસ્ટ્રક્શન થઈ જાય બરાબર, તેને હિમોલાઇસિસ કહેવામાં આવે છે બરાબર. એટલે સેલ વ્યવસ્થિત રાખવા માટે છે બરાબર, વ્યવસ્થિત સેલ રહે એનું ડિસ્ટ્રક્શન ન થાય, વિનાશ ન થાય, તેને આપણે પ્રિવેન્ટ કરીએ એટલે અટકાવવા માટે બરાબર પેલા શરૂઆતમાં NS અથવા તો સોડિયમ ક્લોરાઇડ 0.9% અથવા તો બરાબર જે દાખલ કરવામાં આવે છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ જાય. Which nursing action is most important before the starting and infusion of package RBC IV? હવે RBC IV નું ઇન્ફ્યુઝન શરૂ કરતા પહેલા નર્સિંગની ક્રિયા સૌથી મહત્વની છે. એટલે કે RBC પેકેજ છે એ આપણે સ્ટાર્ટ કરતા પહેલા નર્સિંગની જે ક્રિયા છે એ મહત્વપૂર્ણ છે. નીચેનામાંથી કઈ છે તે આપણે વેગિંગ પેશન્ટ એન્ડ બેસિલર અસેસમેન્ટ, એટલે આધાર રેખાને આકારણી તરીકે દર્દીનું વજન બરાબર, દર્દીનું જે વજન છે તે બરાબર, વેઇટ ને તે કરવાનું. ફીડિંગ આઉટ વેધર તો 18 ગેજ નીડલ યુઝ બરાબર, 18 ગેજ છે તેની નીડલ છે તેને યુઝ કરવાની છે
બરાબર ચેક તો HB અને ACT બરાબર લેવલ એટલે ચેક કરવાનું HB નું ને આ છે એ આપણું કાર્ય ન હોય, લેબોરેટરીમાં મોકલવાનું હોય, લેબોરેટરી ચેક કરે એટલે ઓપ્શન સી તો સાવ આવે જ નહીં. બરાબર ક્લીન તો એક્સચેન્જ ટ્યુબિંગ વિથ 5% 5%. ડેક્સ્ટ્રોજનમાં ક્યારેય ક્લીન નહીં કરવાની, 2 તો નીકળી ગયા છે. બરાબર આધાર આકાર તરીકે દર્દીનું વજન, બરાબર દર્દીનું વજન છે એ જ્યારે ઇન્ફ્યુઝન RBC છે તે કરવામાં વજનનું એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ રહેતું નથી એટલે એ ન આવે. એટલે 18 ગેજ છે બરાબર, 18 ગેજની નીડલ છે એને આપણે ફીડ આઉટ કરવાની હોય છે બરાબર. એટલે જે 18 ગેજની નીડલ છે તેનો યુઝ કરવો જોઈએ. હવે જે NS છે બરાબર, NS ને આપણે ફ્લશ કરીએ સૌથી પહેલા, હેમોલાઇસિસ ન થાય તે માટે NS ને ફ્લશ કરીએ છીએ. ટ્યુબિંગ જે ઉપયોગ યુઝ કરીએ છીએ બરાબર એ ન્યૂ હોવી જોઈએ બરાબર, નવી ટ્યુબ વાપરવાની બરાબર, લોભી નહીં થવાનું, નવી ટ્યુબ વાપરી દેવાની બરાબર. પછી HB છે તે ચેક કરવા માટે નર્સિંગ એક્શન તો આપણે છે નહીં બરાબર. જે પણ લેબોરેટરી રિપોર્ટ છે એ આપણે લેબોરેટરીમાં સેમ્પલ લઈ શકીએ બરાબર. HB ચેક ને એ બધું ACT લેવલ ને ચેકિંગમાં આપણું કાર્ય છે નહીં, નર્સિંગ એક્શન છે નહીં, લેબોરેટરીનું કાર્ય છે એટલે લેબોરેટરીનું છે. આપણે નર્સિંગ એક્શન પૂછ્યું છે તો નર્સિંગ એક્શનમાં આપણે 18 ગેજની નીચે નીડલ છે તેનો ઉપયોગ કરી લેશું. તો હવે આપણે નેક્સ્ટ MCQ તરફ, આપણે જે 18મો MCQ છે તેનો સાચો જવાબ છે બી બરાબર, બી ઓપ્શન છે તે સાચો છે. હવે નેક્સ્ટ MCQ આપણે આગળ જોઈ લઈએ. રિપીટ એડમિનિસ્ટ્રેશન ઓફ બ્લડ કન્ટેનિંગ સિટ્રેટ કોઝ બરાબર, સાઇટ્રેટ ધરાવતા લોહીના ઝડપી વહીવટનું કારણ બરાબર. ઝડપી વહીવટનું કારણ જોવાનું છે બરાબર. જ્યારે આપણે સાઇટ્રેટ જોવા મળે એનું કારણ બરાબર, તો હાઇપોકેલેમિયા, હાઇપોકેલ્શિયમમાં, હાઇપરકેલેમિયા કે હાઇપરકેલ્શિયમમાં શું છે તે એનું કારણ છે સિટ્રેટનું. સિટ્રેટ છે તેનું કારણ આપણે કહેવાનું છે બરાબર. તો જેમાં હાઇપોકેલેમિયા છે તે હોય નહીં, હાઇપોકેલ્શિયમમાં કેલ્શિયમનું પ્રમાણ છે એ ઓછું જોવા ના મળે, હાઇપરકેલેમિયા જોવા મળે, હાઇપો ન જોવે બરાબર. હાઇપર જોવા મળતું હોય, હાઇપરકેલ્શિયમ જોવા ન મળે. એટલે કહેવાનું સિટ્રેટનું પૂછ્યું હોય ને, સિટ્રેટનું જ્યારે સિટ્રેટ છે તેમાં આપણે હાઇપોકેલેમિયા તો જોવા મળતો નથી જ્યારે સિટ્રેટનું છે ત્યારે બરાબર. પછી જે હાઇપરકેલેમિયા છે તે પણ જોવા ન મળે બરાબર. હાઇપરકેલ્શિયમમાં હાઇપોકેલ્શિયમમાં છે તે જોવા મળે બરાબર. જ્યારે સિટ્રેટ છે તેના કોષ પૂછ્યું છે ને બરાબર. તો તેમાં જે સાચો જવાબ છે બરાબર તે આ હાઇપોકેલ્શિયમમાં છે બરાબર. તે આ MCQ નો છે સાચો જવાબ છે. હવે નેક્સ્ટ MCQ જોઈ લઈએ આગળ. આ તો ખબર હશે ને, હાઇપોકેલેમિયા છે હાઇપોકેલ્શિયમમાં બરાબર. કેલ્શિયમનું લેવલ ઉપર નીચે થાય, જો ઉપર થાય તો હાઇપર ને નીચું થાય તો હાઇપે બરાબર. પછી પોટેશિયમ છે બરાબર, પોટેશિયમનું લેવલ હાઈ થાય બરાબર તો હાઇપર ને લો થાય તો હાઇપો બરાબર. એવી રીતે આમાં જે સાચો જવાબ છે તે હાઇપોકેલેમિયા છે બરાબર. સિટ્રેટના કોષ તરીકે કીધું બ્લડમાં એટલે રિપીટ. ડેઇલી ટ્રાન્સફ્યુઝન રિલેટેડ કોમ્પ્લિકેશન બરાબર હતી નિરાતે બરાબર, અથવા તો જે વિલંબિત ટ્રાન્સફ્યુઝન સંબંધિત ગૂંચવણો છે તે નીચેનામાંથી કઈ જોવા મળે છે. એટલે કે ડેઇલી કર્યું હોય અથવા તો જે બરાબર વાર લાગી ગઈ હોય ચડાવવામાં, તો નીચેનામાંથી શું જોવા મળે છે તે. તો તેમાં સર્ક્યુલેટરી ઓવરલોડ જોવા મળે છે, તે તેના લીધે જોવા નથી મળતું. પછી સેપ્ટિસેમિયા, આયરન ઓવરલોડ, હાઇપોકેલેમિયા બરાબર. આ કોમ્પ્લિકેશન છે પણ જે વાર લાગવાથી વિલંબને લીધે જોવા મળે છે તો તે સેપ્ટિસેમિયા જોઈ શકે બરાબર. ઇન્ફેક્શન લાગી શકે શેમાં, તો બ્લડમાં બરાબર. બ્લડમાં ઇન્ફેક્શનના ચાન્સ લાગે છે. એટલે કે જે 20મો MCQ છે તેનો સાચો જવાબ છે સેપ્ટિસેમિયા છે બરાબર. સર્ક્યુલેટરી ઓવરલોડ, આયરન ઓવરલોડ છે બરાબર. તે આપણે કોમ્પ્લિકેશન કહી શકીએ બીટીના, પણ તેના લીધે છે બરાબર. વાર લાગવાના લીધે જોવા ન મળતા હોય. વાર લાગે એમાં સેપ્ટિસેમિયા બ્લડ છે તેમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે તે જોવા મળે છે. વિચ ઇઝ અ કોમ્પ્લિકેશન ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન. બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં નીચેનામાંથી કઈ કોમ્પ્લિકેશન હતો, ગૂંચવણ શું છે બરાબર લોહી ચડાવવામાં, તો હાઇપોનાઇટ્રેમિયા છે બરાબર, કે હાઇપરકેલેમિયા છે, હાઇપરકેલ્શિયમિયા છે, ઇન્ક્રીઝ સિરપ આલ્બ્યુમિન લેવલ છે, નાઇટ્રેમિયા છે કે કઈ છે બરાબર. બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ ત્યારે શું જોવા મળે છે બરાબર. નાઇટ્રેમિયા એટલે કે સોડિયમ બરાબર. જે આમાં સોડિયમ છે એનું અપ ઉપર જાય તો હાઇપર બરાબર, ને નીચે હોય તો હાઇપોનાઇટ્રેમિયા બરાબર. જે સોડિયમ છે તેનું પ્રમાણ જે બ્લડનું છે તે બરાબર તે નાઇટ્રેમિયા તરીકે આપણે ઓળખીએ
છીએ બરાબર એટલે કે જે સોડિયમનું પ્રમાણ છે એ ઊંચું જોવા મળે તો તેને હાઇપર અને જો નીચું જોવા મળે તો હાઇપોનાઇટ્રેમિયા તરીકે ઓળખીએ છીએ. કોઈ હાઇપર કેલેમિયા બરાબર પોટેશિયમનું લેવલ ઊંચું હોય તો હાઇપર, નીચું હોય તો હાઇપો બરાબર. ને કેલ્શિયમ છે તો કેલ્શિયમનું લેવલ છે બ્લડમાં છે બરાબર જે અપ જોવા મળે વધારે જોવા મળે છે તો તેને હાઇપર અને જો ઓછું જોવા મળે છે તો હાઇપો કહેવામાં આવે છે. અને સિરપ આલ્બ્યુમિન ઇન્ક્રીઝ થાય કે તે બરાબર. તો આમાં કઈ કોમ્પ્લિકેશન જોવા મળે છે જે આપણે આગલા એપિસોડમાં આપણે તમામ માહિતી મેળવી હતી, તમામ કોમ્પ્લિકેશનની વ્યવસ્થિત રીતે તમામની ચર્ચા આપણે કરી લીધી છે બરાબર. તો હાઇપર કેલેમિયા છે તે આપણે જોવા મળે છે બરાબર. જ્યારે કોઈ પણ કોમ્પ્લિકેશન જોવા મળે જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે તેની કોમ્પ્લિકેશન છે તેમાં હાઇપર કેલેમિયા જોવા મળે છે અને હાઇપોકેલ્શિયમિયા જોવા મળે છે. હાઇપર ન મળે પણ હાઇપો છે, હાઇપો હોય તો તે પણ સાચું કોમ્પ્લિકેશન કહી શકાય બરાબર. એટલે 21મો છે તેમાં બી ઓપ્શન છે તે સાચો જવાબ છે. 23મો MCQ. Mr. Smith is received blood transfusion after total hip replacement. After 15 minutes, you went black of the check or vital sign and she complained of the high temperature and back pain. This many indicate બરાબર. એટલે વ્યક્તિ હે સ્મિથ જેને રિસીવ બ્લડ ટ્રાન્સફ્યુઝન છે રિસીવ કર્યું છે બરાબર. શેના માટે તો જે હિપ છે તેનું રિપ્લેસમેન્ટ કરવાનું છે બરાબર. હિપ રિપ્લેસમેન્ટ છે તેને આપણે શું કહીએ, એને આપણે બીજા તરીકે ઓર્થોપ્લાસ્ટિક અથવા તો જે આપણે ઓથેરોપ્લાસ્ટિક કહીએ છીએ બરાબર. ઓથેરોપ્લાસ્ટિક બરાબર. ઓથેરોપ્લાસ્ટિક પણ કહી શકાય. જે હિપ છે, હિપના જોઈન્ટ છે, સાંધાઓ છે બરાબર, બોર ને કાર્ટિલેજને જે રિમૂવ કરી નાખી જે સર્જરી કરવામાં આવે છે બરાબર તેને કહી શકાય એટલે તેને આપણે કહીએ છીએ બરાબર. તો જ્યારે હિપનું જે રિપ્લેસમેન્ટ થાય છે, એના સાંધાઓ કાર્ટિલેજ રિમૂવ કરવામાં આવે છે, તેને હિપ જોઈન્ટની જે સર્જરી થાય છે ઓર્થોપ્લાસ્ટિક થાય છે બરાબર. તે આફ્ટર 15 મિનિટ યોર વેર બેક ચેક તો વાઇટલ સાઇન અને બરાબર વાઇટલ સાઇન ચેક કર્યા છે અને જે તાપમાન છે તે વધારે જોવા મળ્યું છે અને બેક પેઇન જોવા મળ્યું છે બરાબર. તો તે ઇન્ડિકેટ શું કરે છે, તે શું જણાવે છે? રિનલ કોલિક જોવા મળે છે. રિનલ કોલિક એટલે કે જે આપણે સ્ટોન યુરિન ટ્રેકમાં બરાબર, સ્ટોન જોવા મળે યુરિન ટ્રેકમાં બરાબર. તો રિનલ સિરિયલ અધરવેસર રિએક્શન છે બરાબર. યુરી ઇન્ફેક્શન છે તે જોવા મળે નહીં. કોમન અધરવેસર રિએક્શન કોમન નથી બરાબર, સિરિયસ કહી શકાય. તો સાચો જવાબ છે તે 2 છે બરાબર. બી ઓપ્શન છે સાચો છે બરાબર. રિપ્રેશનમાં બરાબર જ્યારે તાપમાન અને બેક પેઇનને જોવા મળે છે બરાબર ત્યારે તે સિરિયસ બરાબર અધરવેસર રિએક્શન તરીકે આપણે લઈ શકીએ તેને તે એટલે સાચો જવાબ છે તે બી છે. નેક્સ્ટ MCQ જોઈ લઈએ 23મો. એની પહેલા બ્લડ ગ્રુપ છે તેની માહિતી મેળવી લઈએ. બ્લડ ગ્રુપ છે ગીવ ધ ધીસ ગ્રુપ અને રિસીવ ફોર ધ એટલે કયા ગ્રુપના બ્લડ છે બરાબર એ કોને ચડાવી શકાય. ઓ નેગેટિવ છે બરાબર, ઓ પોઝિટિવ છે, એ નેગેટિવ છે, એ પોઝિટિવ છે, બી નેગેટિવ છે, બી પોઝિટિવ છે, એ બી નેગેટિવ છે, એ બી પોઝિટિવ છે. એટલા બધા બ્લડ ગ્રુપ હોય છે ટોટલ છે બરાબર. 8 જેવા બ્લડ ગ્રુપ છે તેમાં મેઇનલી 4 છે પણ આપણે નેગેટિવ પોઝિટિવ કરીને 8 ગ્રુપ છે તેમાં વિભાજિત કરવામાં આવે છે. હવે જ્યારે એમાં ઓ નેગેટિવ છે બરાબર, તો ઓ નેગેટિવ છે એ તમામ વ્યક્તિઓ છે તેને બ્લડ આપી શકે છે બરાબર. જ્યારે ઓ પ્લસ ઓ પોઝિટિવ બ્લડ છે તો એ બી પ્લસ, એ પ્લસ, બી પ્લસ અને ઓ પ્લસ છે તેને આપણે બ્લડ છે તે આપી શકે છે. એ નેગેટિવ છે તો એ બી નેગેટિવ, એ બી પોઝિટિવ, એ પોઝિટિવ, એ નેગેટિવ છે બરાબર. તે તમામ છે એને બ્લડ આપી શકે. એ પોઝિટિવ છે તો એ બી પોઝિટિવ છે બરાબર, એ પોઝિટિવ છે બરાબર તેને બ્લડ આપી શકે. ભાઈ બી છે તો બી નેગેટિવ, બી પોઝિટિવ, એ બી નેગેટિવ, એ બી પોઝિટિવ છે તેને બી નેગેટિવ છે તે બ્લડ છે તે આપી શકે છે. બી પોઝિટિવ છે તો બી પોઝિટિવ, એ બી પોઝિટિવ છે તેને આપી શકે. એ બી છે નેગેટિવ છે તો એ બી નેગેટિવ અને એ બી પોઝિટિવ છે તેને બ્લડ આપી શકે. એ બી પોઝિટિવ છે ખાલી એ બી પોઝિટિવને જ બ્લડ છે તે આપી શકે છે. હવે કે રિસીવ બરાબર કેટલા બધા લોહી લઈ શકે, ઓલી આપવાની વાત છે. હવે રિસીવ છે બરાબર, તો રિસીવમાં જે ઓ નેગેટિવ છે ખાલી ઓ નેગેટિવનું લઈ શકે બરાબર, એટલે કે પોતાનું જ લઈ શકે. એટલે એ સર્વ છે બધાને આપી શકે. સર્વ દાતાર છે બરાબર, કે એને સર્વ દાતાર તરીકે ઓળખવામાં આવે છે. બધા ગ્રુપને છે, બધા ગ્રુપના જે લોહી છે એ બધાને તેનું લોહી છે તે આપી શકે. લોહી પોતાનું જ શકે. પછી જે ઓ પોઝિટિવ છે તો તે ઓ નેગેટિવ અને ઓ પોઝિટિવનું લઈ શકે બરાબર. એ નેગેટિવ છે તો ઓ નેગેટિવ અને એ નેગેટિવ છે તેનું એ રિસીવ કરી શકે. એ પોઝિટિવ છે તો ઓ નેગેટિવ, ઓ પોઝિટિવ, એ નેગેટિવ, એ પોઝિટિવ છે તેનું તે રિસીવ કરી શકે છે. બી નેગેટિવ છે તો તે બે ઓ નેગેટિવ અને બી નેગેટિવ છે તેનું બ્લડ છે તે રિસીવ
કરી શકે। બી પોઝિટિવ છે તો બી પોઝિટિવ છે તે ઓ નેગેટિવ છે, ઓ પોઝિટિવ છે, બી નેગેટિવ છે, બી પોઝિટિવ છે તેનું રિસીવ કરી શકે। એ બી નેગેટિવ છે તો એ બી ઓ નેગેટિવ, એ નેગેટિવ, બી નેગેટિવ, એ બી નેગેટિવ તેના રિસીવ કરી શકે। એ બી છે પોઝિટિવ છે તો તે બધાયનું રિસીવ કરી શકે, બરાબર। બધા બ્લડ ગ્રુપ વાળા છે તેનું બ્લડ ગ્રુપ છે કયું લઈ શકે તો એ બી પોઝિટિવ છે તમામનું છે બ્લડ લઈ શકે। જ્યારે ઓ નેગેટિવ છે, બરાબર, તે પોતાનું લઈ શકે। સર્વદાતા તરીકે ઓળખાય, બધા બ્લડ ગ્રુપ છે તેમાં બધાને આપી શકે છે, બરાબર, બધાને દઈ શકે છે, બધાનું રિસીવ એ બી પોઝિટિવ કરે છે। એટલે કેવી રીતે બ્લડ ગ્રુપ છે નેગેટિવ પોઝિટિવના તમામ ગ્રુપો છે, બરાબર। જે નેગેટિવ બ્લડ ગ્રુપ વાળા બધા ગ્રુપ છે તે બધા જે પોઝિટિવ ગ્રુપ છે, બરાબર, તેને ઓ નેગેટિવ જે બ્લડ ગ્રુપ છે, બરાબર, એ બધાને આપણે આપી શકે। જ્યારે એ બી પોઝિટિવ છે એ બધાનું લઈ શકે છે। એટલે કે સર્વદાતા છે ઓ નેગેટિવ છે, સર્વ જે રિસીવર તરીકે ઓળખવામાં આવે, રિસીવ કરી શકે એ બી પોઝિટિવ છે। એટલે એવો કંઈ એમસીક્યુ પૂછાય કે બરાબર સર્વદાતા તરીકે કોને તો ઓ નેગેટિવ આવે છે, અને સર્વ રિસીવર તરીકે રિસીવ કોણ કરી શકે તો એ બી પોઝિટિવ છે, એ બધાનું બ્લડ ગ્રુપ છે તે રિસીવ કરી શકે છે। હવે નેક્સ્ટ આપણે એમસીક્યુ આ તરફ આગળ જાય। Immune reaction occurring in blood transfusion reaction in type microangiopathic reaction, autoimmune reaction, microangiopathic reaction ને આઇસોઇમ્યુન રિએક્શન, બરાબર। એટલે કે જે રિએક્શન છે ઇમ્યુન રિએક્શન કોને કહેવામાં આવે છે તે આપણે જણાવવાનું છે। જે 24મો એમસીક્યુ છે તેમાં, બરાબર, કે ઇમ્યુન રિએક્શન કે ને માઇક્રો એન્જિયોપેથી, બરાબર। એટલે કે આ બે સેમ એમસીક્યુ આવી ગયા છે, બેમાંથી એકય નથી આવવાના ઉમેય જવાબમાં, ઓટો ઇમ્યુન રિએક્શન અથવા તો આઇસો ઇમ્યુન રિએક્શન, બરાબર। ઓટો ઇમ્યુન રિએક્શન છે એ ઓક્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન છે તેમાં ઓટો ઇમ્યુન રિએક્શન જોવા ન મળતું હોય, તેમાં ખાસ કરીને છે, બરાબર, આઇસો ઇમ્યુન રિએક્શન છે તે જોવા મળે છે, ઓટો ઇમ્યુન રિએક્શન નથી જોવા મળતું। એટલે કે સાચો જવાબ છે તે ડી, બરાબર, ડી ઓપ્શન છે તે સાચો જવાબ છે। બ્લડ ટ્રાન્સફ્યુઝન છે તેમાં આઇસો ઇમ્યુન રિએક્શન છે તે જોવામાં આવે છે। હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ જઈએ। Will receive blood transfusion, the patient develop chill and headache when sound the nurse initial action, બરાબર। એટલે કે જે એને હેડેક થાય છે, બરાબર, હેડેક જોવા જાય, લોહી ચડાવતી વખતે શરદી અને માથાનો દુખાવો થાય નર્સને પ્રારંભિક, એટલે હેડેકને જોવા મળે છે તો નર્સને, બરાબર, તાત્કાલિક એક્શન શું લઈ શકે તે જોવાનું છે। હવે આપણે જે નેક્સ્ટ વિડીયો છે તેમાં ચર્ચા કરી હતી, આ વિડીયોમાં કર્યું છે। સૌથી પહેલાં તો સ્ટોપ કરવાનું આવે, પછી ફિઝિશિયન ને વાઇટલ સાઇન ને તે બધું પછી જોવામાં આવે છે। તો જે નોટિફાઈ ધ ફિઝિશિયન એ પહેલાં ન આવે, બરાબર, કે આવે ખરા પણ શરૂઆતમાં ના આવે। સ્ટોપ ધ ટ્રાન્સફ્યુઝન ઇમિડિયેટલી એ શરૂઆતમાં કરવામાં આવે, પછી આ સેકન્ડ છે, બરાબર, કવર પેશન્ટ વિથ ધ બ્રેકેટ એન્ડ એડમિનિસ્ટર ધ વોટર એસિટોફિનાલ, બરાબર, તે શરૂઆતમાં એક્શન ન લઈ, સો બ્લડ ફ્લો અને કીપ ધ વેઇન ઓપન, બરાબર, તે પણ ન આવે, બરાબર। સ્ટાર્ટિંગમાં છે એ સ્ટોપ કરી દેવાનું, કંઈ પણ રિએક્શન લગતું લાગે તો બીટી છે એને સ્ટોપ કરી દેવાનું, તે શરૂઆતમાં જોવામાં આવે છે। આજનો નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ, તે જે લાસ્ટ એમસીક્યુ હશે, બરાબર, બ્લડ ટ્રાન્સફ્યુઝનનો લાસ્ટ એમસીક્યુ છે, આ ટોપિકનો લાસ્ટ એમસીક્યુ છે અને આ સેશનનો પણ લાસ્ટ એમસીક્યુ છે, બરાબર। આના પછીની જે આપણી મુલાકાત થશે નવા ટોપિક સાથે, નવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ સાથે છે આપણી મુલાકાત થશે। તો આજનો આપણો છેલ્લો એમસીક્યુ જોઈ લઈએ, બરાબર। વેનો પ્લાઝમ કેન બી ટ્રાન્સફ્યુઝન ઓફ બ્લડ બાય લેસર ડ્યુરિંગ, બરાબર, એટલે વેનો પ્લાઝમ દ્વારા રક્તનું ટ્રાન્સફ્યુઝન થઈ શકે છે દરમિયાન ઓછું, બરાબર, એટલે કંઈ વેન છે એમાં પ્લાઝમ આવી ગયું હોય, બરાબર, ત્યારે જે ટ્રાન્સફ્યુઝન બ્લડ છે એ થતું હોય તો તેમાં આપણે શું કરી શકીએ, દરમિયાન તેને આપણે ઓછું કે સોજો કે પ્લાઝમ આવી ગયો તો આપણે શું કરી શકીએ, તો કીપિંગ ધ પેશન્ટ આર્મ વાર્મ, એલિવેટ ધ કન્ટેનર, બરાબર, એ ખોટી વસ્તુ છે। ક્લેપિંગ ઓફ ધ ડિલિવરી ટ્યુબ ન કરાય, બરાબર। બ્લોકિંગ ધ ડિલિવરી, બ્લોકિંગ પણ ન કરાય, બરાબર। જ્યાં જે વેન છે અહીંયા પ્લાઝમ આવ્યું છે ત્યાં થોડીક મસાજ અથવા તો વામ છે, બરાબર, ત્યાં ગરમ રાખવાનું હોય છે, અથવા તો વામ રાખીએ જેના લીધે સર્ક્યુલેશન છે એ સારી રીતે થઈ શકે। એટલે 26મો એમસીક્યુ છે સાચો જવાબ છે તે એ છે। તો મિત્રો આજે અહીં સુધી રાખશું, બરાબર। વધારે લોકો છે ત્યાં સુધી આપણા વિડીયોને અથવા આપણા સેશનને શેર કરતા રહેજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાતને વિડીયો સારા લાગે
બરાબર. તો વ્યવસ્થિત કોમેન્ટ, સારી કોમેન્ટ કરી શકો છો. એના સિવાય લોકો સુધી શેર કરો.